સૂતક દરમિયાન પણ પૂજા તો કરવાની જ હોય. ભલે ઘણા સૂતકમાં પૂજા નથી કરતા હોતા, પણ શાસ્ત્રમાં સૂતક દરમિયાન પૂજા કરવાની ના નથી પાડી. પણ ભગવાનનો સીધો સ્પર્શ કરવો, ભગવાનનું સીધું પૂજન કરવું કે ભગવાનને થાળ ધરવો એની ના પાડેલી છે. એટલે આપણે સૂતક દરમિયાન પૂજા કરવામાં થોડોક વિવેક શીખવો પડે. જેમ કે આપણો સ્વામિનારાયણ સંપ્રદાય, આપણે સવારે પ્રાતઃ પૂજામાં શું શું કરીએ છીએ? તિલક ચાંદલો, માળા, માનસી પૂજા, પ્રદક્ષિણા, દંડવત, સ્તોત્રના પાઠ, વાંચન વગેરે. તો આ બધું સૂતક દરમિયાન થઈ જ શકે અને કરવાનું જોઈએ. એમ ખાલી ફેરફાર બે જ કરવાના પૂજામાં. એક તો આપણે આસન ઉપર જે ઠાકોરજીની મૂર્તિઓ પધરાવતા હતા એની મૂર્તિઓ ન પધરાવવી, એની જગ્યાએ માત્ર શિક્ષાપત્રી કે વચનામૃત પધરાવવાનું, અને પછી એને દંડવત, પ્રદક્ષિણા, એની આગળ બેસીને માળા, આ બધું થાય. અને બીજો ફેરફાર કે જ્યારે સૂતક ન હોય ત્યારે આપણે ઠાકોરજીને થાળ ધરીને પૂજા કરી, પણ સૂતક દરમિયાન થાળ ન ધરવાનો. આટલા બે ફેરફાર કરવાના. બાકી જેવી રીતે સૂતક ન હોય ત્યારે આપણે પૂજા કરીએ છીએ એવી જ રીતે સૂતક દરમિયાન પણ સવારે પ્રાતઃ પૂજા કરવાની જ હોય. પ્રાતઃ પૂજા કર્યા વિના ક્યારે સત્સંગીને કે કોઈ માણસ માત્રને રહેવાય નહીં. દરરોજ પૂજા કરવાની હોય.